તો કોકરોચ પાર્ટી વિશે આપણે અત્યારે વિડીયો જોવાનો છે કે બધા લોકો કોકરોચ પાર્ટી વિશે શું બોલી રહ્યા છે, તો આ ધ્યાનથી તમે વિડીયો જોજો, બરોબર? કારણ કે અમુક લોકોને ઘણું બધું ભણ્યા હોય અને ઘણો બધો લાખો રૂપિયા ખર્ચો કર્યો હોય તો છતાં નોકરી નથી મળતી, અને ખેડૂતોને જ્યારે બિયારણ લેવા જાય છે ત્યારે મૂઘું પડતું હોય છે, ડીઝલને બધું જ મૂઘું પડતું હોય છે અને અનાજનો ભાવ નથી આવતો, એટલે કે ગરીબોની પાર્ટી એટલે કે કોકરોચ પાર્ટી કહેવામાં આવે છે। તો તમે જોતા હશો કે એમની ઇન્સ્ટાગ્રામની આઈડીમાં રાતોરાત 14 મિલિયન ફોલોઅર વધી ગયા છે, અને કોણ સપોર્ટ કરે છે એમને અને કોને બનાવી છે પાર્ટી, તો તમે આ ધ્યાનથી વિડીયો જુઓ। ભાજપ ભગાડો એક જ અમારો ધ્યેય છે। એનું કારણ એવું છે, આપણા છોકરા અત્યારે સડિયું વિનાના તો થઈ ગયા છે, આપણા આઉટ કન્ટ્રીમાં માણા દાવા મીંડા છે, છતાં ખેડૂતનો દીકરો વાડીએ વાવવા જાય છે, વાવણી વાવવા, ત્યારે સફારી પહેરીને વાવવા જાય છે, અને જ્યારે માલ પાકે છે માર્કેટ યાર્ડમાં ભાવ લેવા જાય છે ત્યારે જો તમે ફોટામાં કે વિડીયોમાં કે ખેડૂતની હાલત કેવી છે। અને બે હાથ જોડીને અમે તમને અપીલ કરી છે કે મોદી કાકાને બાપુજીને મામા ફોઈના છે કહેતા હોય તમે બધાને કાઢો અને નવું પરિવર્તન લાવો, એવી તમે તમારી પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરી છે। જય હિન્દ, જય કોકરોચ ગેંગ, જય કોકરોચ ગેંગ। તો ભાઈ બોટાદ થી કોકરોચ જનતા પાર્ટી ને અમારો ફૂલ સપોર્ટ છે। અમારી માંગ એટલી છે કે ભાઈ ખેડૂતોને હે ને ભાઈ પૂરતું ડીઝલ તમે પૂરતું પાડો, કારણ કે આને પેટ્રોલ પંપે ખેડૂતો માટે વીવીઆઈપી લાઈન ની સુવિધા કરવામાં આવે। જય જવાન, જય કોકરોચ ગેંગ। તો રામ રામ મિત્રો, આપણા દેશમાં છે ને બીજેપી ની સરકાર છે। હવે હાલની જે કોકરોચ જનરેશન છે, જે વિપક્ષના લોકો છે, એ લોકોના કહેવા પ્રમાણે પેપર લીક તો કે બીજેપી કરાવે છે, પછી હિન્દુ મુસ્લિમ બીજેપી કરાવે, ગૌ હત્યા બીજેપી કરાવે, બેરોજગારી બીજેપી લાવ્યું, બીજેપીના રાજમાં મહિલા સુરક્ષિત નથી, બીજેપીના રાજમાં ખેડૂતો સુરક્ષિત નથી, ખેડૂતો પરેશાન છે, ઉદ્યોગપતિઓ પરેશાન છે, મહિલાઓ પરેશાન છે, સ્ટુડન્ટો પરેશાન છે। એટલે ટૂંકમાં આ જેનજી જનરેશન અને આ કોકરોચ જનરેશન અને વિપક્ષના કહેવા પ્રમાણે સમગ્ર દેશ બીજેપીથી પરેશાન છે। એવું જ થયું ને? આપણા દેશમાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એમાંથી 14 રાજ્યમાં બીજેપીની સ્વતંત્ર સરકાર છે અને 8 જગ્યાએ એનડીએની ગઠબંધન સરકાર છે, ટોટલ 22 જગ્યાએ સરકાર છે, બરોબર છે? તો આ સરકાર આવે છે કઈ રીતે? હવે એમ નો કહેતા કે ઈવીએમ ને લીધે આવે છે। શું સમજવાનું, વિચારવા જેવી વાત છે કે નહીં? કે આ હાલની આ કોકરોચ જનરેશન અને વિપક્ષ એ ખોટા નેરેટિવ્સ ફેલાવે છે, પબ્લિક ખાલી એને ફોલો કરે છે પણ કામ તો એના મનનું જ કરે છે, એવું સમજવાનું કે આ જનતાને હોશિયાર સમજવાની? શું સમજવાનું, વિચારવા જેવી વાત છે કે નહીં જણાવજો। રામ રામ। કેમ છો દોસ્તો? સૌથી પહેલાં કીધું હું કોકરોચ નથી, પણ આ કોકરોચ જનતા પાર્ટીએ જે વંટોળ ઊભું કર્યું છે છેલ્લા 2-3 દિવસમાં, ગજબ છે। મેં એમની વેબસાઇટ જોઈ અને એ લોકોના મેનિફેસ્ટો વાંચ્યા। એ લોકોના 5 મેઇન પોઈન્ટ છે। પોઈન્ટ નંબર 1 કે ચીફ જસ્ટિસને રિટાયરમેન્ટ પછી રાજ્યસભાનું પદ નહીં મળવું જોઈએ। પોઈન્ટ નંબર 2, જ્યારે પણ કોઈ ચૂંટણીમાં ધાંધલી થાય છે ત્યારે ચીફ ઇલેક્શન કમિશનરને અરેસ્ટ કરવામાં આવે। પોઈન્ટ નંબર 3, વુમનને 50% રિઝર્વેશન મળે અને ઇવન કેબિનેટમાં પણ એ લોકોને 50% રિઝર્વેશન મળવું જોઈએ। પોઈન્ટ નંબર 4 એ લોકોનો એવો છે કે ભાઈ અદાણી અને અંબાણીથી સપોર્ટેડ અથવા એમના દ્વારા ચાલતા જે મીડિયા હાઉસીસ છે એમના પર પ્રતિબંધ લાગવામાં આવે, જેથી કરીને નાના બીજા મીડિયા હાઉસીસ છે એ લોકોને ઇન્ડિપેન્ડન્ટ કામ કરવાની તક મળે। અને પોઈન્ટ નંબર 5 જે બહુ મોટો પોઈન્ટ છે કે એમએલએ અને એમપી જે લોકો પક્ષ પલટો કરે છે એ લોકોને 20 યર્સ સુધી ઇલેક્શન લડવાની છૂટ ના મળવી જોઈએ। યાર, તમે કોઈ પણ પાર્ટીમાં હો, ભાજપમાં હો, કોંગ્રેસમાં હો કે કોઈ પણ પાર્ટીમાં હોય, તમે બાયસ થયા વગર એઝ અ થર્ડ પર્સન આ બધા 5 પોઈન્ટ તમે વાંચો ને તો તમને એમ થશે કે યાર આમાં કંઈ ખોટું તો નથી જ, અને કદાચ આને લઈને જ આટલા બધા લોકો આ લોકોને ઇનડાયરેક્ટલી સપોર્ટ કરવા નીકળી પડ્યા છે। સો જે લોકો સરકારમાં છે કે પછી જે લોકો વિપક્ષમાં છે, આ વસ્તુ બધાને જ લાગુ પડે છે અને ખરેખર વિચારવા જેવી વસ્તુ છે અને વિચારવું પડશે। ભાજપે પણ વિચારવું પડશે, કેમ કે આ બધા મુદ્દાઓથી અગર તમે તમારા કેન્ડિડેટ્સને કે તમારા ભાજપના કાર્યકર્તાઓને પણ આ વસ્તુ પૂછો ને તો આ 5 મુદ્દામાં કંઈ ખોટું તો જણાઈ નથી આવતું। એટલે વિચારજો। બાકી કોકરોચ જનતા પાર્ટીનું ભવિષ્ય તો આપણને પણ નથી ખબર। થેન્ક યુ, બાય।
કોક્રોચ પાર્ટી વધારે પડતે ધૂમ મચાવતી હતી તો ભાજપ સરકારે કાલા હિટનો ફુવારો મારી દીધો, પોલ ખોલી દીધા. હવે શું કરવાનું કહો? એટલે બીજેપી